મતદાન જાગૃતિ વધારવા માટે સહકારી બેંક દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ નવી મુહિમ શરૂ કરી, જેના અંતર્ગત મતદાન કરનાર લોન ધારક અને ગેરંટરને વ્યાજમાં રાહત આપવામાં આવશે। બેંક દ્વારા વ્યાજદરમાં 1% છૂટ આપવામાં આવશે, જ્યારે ફિક્સ ડિપોઝિટ પર પણ ખાસ લાભ આપવામાં આવશે। એફડીમાં પણ 1% વધારે વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી। સાથે જ અન્ય સંસ્થાઓને પણ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી। આ ખાસ પહેલનો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને લોકશાહીમાં સક્રિય ભાગ લે। એટલે સભાસદોને જો કોઈ મતદાન કરશે અને એનું ચિહ્ન બતાવશે તો એને એફડી પર જે હાલમાં વ્યાજદર ચાલે છે એની ઉપર 1%નું વ્યાજદર વધારે આપશે। આ ઘણા સમયથી આ બેંક તો આ યોજના ચલાવે છે અને બીજી બેંકો કે બીજા ક્ષેત્રની જે બેંકો છે ને સરકારે પણ આ ઉપર ધ્યાન આપવું જોઈએ। આ યોજના કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે વધારેમાં વધારે લોકો આ મતદાન કેન્દ્ર સુધી જાય। હું તો આપના ચેનલના માધ્યમથી હાકલ કરું છું કે સરકારે આવી બધી યોજનાઓ માટે પ્રેરણા બીજી ઘણી સંસ્થાઓને આપવી જોઈએ કે અમને 3 દિવસમાં 369 લાખનો વેપાર વધેલો, એટલે કે જે અમે 4 માસમાં વેપાર કરતા તે 7 દિવસમાં થયેલો। સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવું જે છે તે ખૂબ જ જરૂરી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો શ્રી છત્રપતિ શિવાજી સહકારી બેંક જે છે તેમના દ્વારા એક વિશેષ મુહિમ જે છે તે શરૂ કરવામાં આવી છે। મુહિમની વિશેષતાની વાત કરીએ તેવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો મતદાન કરીને અહીંયા આવશે તેમને જો કોઈ એફડી કરેલી હશે તો તેમને વ્યાજ દરમાં વધારો આપવામાં આવશે। બીજી સાથે મહત્વપૂર્ણ વાત કરીએ તો જે લોકોએ લોન લીધી હશે આ બેંકમાંથી તે લોકોને લોનની રકમમાં જે વ્યાજ છે એ વ્યાજમાં પણ રાહત જે છે તે આપવાની જાહેરાત જે છે તે બેંક દ્વારા કરવામાં આવી છે। ખૂબ જ મહત્વપૂર્ણ અને સારી આ જાહેરાત કહી શકાય, કારણ કે આનાથી ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે લોકો જાગૃત થાય, વધુમાં વધુ મતદાન થાય। તે પ્રકારના પ્રયત્નો જે છે તે આ બેંક દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ખાતેદારો સાથે પણ વાત કરી અમે ત્યારે ખાતેદારોએ કીધું કે આ પ્રકારની મુહિમ જે છે તે તમામ સંસ્થાઓમાં શરૂ થવી જોઈએ, કારણ કે મેં કીધું પ્રમાણે કે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે મતદાન કરવું ફરજિયાત છે। અને એક આસન અપેક્ષા એવી બંધાઈ રહી છે કે આ પ્રકારની વિવિધ સ્કીમો બહાર પાડવામાં આવે તો વધુમાં વધુ લોકો ઘરની બહાર નીકળે અને વધુમાં વધુ મતદાન જે છે તે થઈ શકે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રાજકોટના જેતપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખોડલધામ ખાતે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાના પરિવાર સાથે માં ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ખાસ વાત એ છે કે અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં મહત્વની જવાબદારી મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પ્રથમ મુલાકાત હતી। તેમના સાથે પુત્રી અનારબેન પટેલ અને પરિવાર પણ હાજર રહ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ મુજબ આનંદીબેન પટેલે માં ખોડલના શિખર પર ધ્વજારોહણ કર્યું અને વિશેષ પૂજા અર્ચના કરીને તેમણે આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી। માં ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની, એના પછી ધજા નહોતી ચડાવી, એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી, એનો ખૂબ આનંદ છે। મા માટેનો ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો। ગુજરાત ભાજપ પ્રમુખની મતદાન માટે અપીલ, 100% મતદાન કરવા લોકોને અપીલ કરી। જગદીશ વિશ્વકર્માની લોકોની અપીલ, આવતીકાલે યોજાવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। નમસ્કાર મિત્રો, આવતીકાલે 26 એપ્રિલ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આખા ગુજરાતની યોજાઈ રહી છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ વિકાસની ચૂંટણી છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને અને આખા દેશને આપી છે અને આ વિકાસની રાજનીતિ આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે રીતે આગળ વધી રહી છે, મિત્રો આપણા સૌની ફરજ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારતનું જે સપનું જોયું છે, જે મેક ઇન ઇન્ડિયાનું સપનું જોયું છે, જે આત્મનિર્ભર ભારતનું જે સપનું જોયું છે, આ સપનાના ભાગીદાર થવા માટે આપણે સૌએ મિત્રો 26 એપ્રિલ રવિવારના રોજ 100% મતદાન કરી અને વિકાસની રાજનીતિમાં આપણે સૌ ભાગીદાર થઈએ। મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે, આપ જ્યાં રહો છો ત્યાં સોસાયટી, ફ્લેટ, ગામ, મહોલ્લા, આ તમામ સૌને સાથે લઈ અને મતદાન કરવા જઈએ। મિત્રો ગરમીનો સમય પણ છે, એટલે સવારે 7 થી 11 સુધીમાં આ 100% મતદાનની દિશામાં આપણે મતદાન મથક સુધી પહોંચીએ તેવી આપ સૌને મારી અપીલ છે। જન સમર્થન વિકાસને અને જન સમર્થન ભાજપને જે સ્લોગન છે એ સાથે આપણે સૌ આગળ વધીએ। ભારત માતા કે જય, વંદે માતરમ।